નમસ્કાર મિત્રો, 16 આણંદ લોકસભા મત વિસ્તાર અને 108 ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ એ થીમલાઈન હેઠળ આ વર્ષે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આપ સર્વેનું આજ રોજ ચૂંટણી પ્રક્રિયાના જે અગત્યના પાસાઓ છે એમાંનું જ એક સૌથી અગત્યનું પાસું એટલે કમિશનિંગ ઓફ ઈવીએમ્સ એન્ડ વીવીપેટ। કમિશનિંગનો મતલબ આપણે ઈવીએમ અને સાથે વીવીપેટ એને ચૂંટણી પૂર્વે જે વાસ્તવિક મતદાન થવાનું છે એ પૂર્વે તૈયાર કરવાની પ્રક્રિયા એને કમિશનિંગ ઓફ ઈવીએમ્સ કહેવામાં આવે છે। સૌપ્રથમ આપ જ્યારે પણ કમિશનિંગ માટે જાઓ ત્યારે ચૂંટણી પંચની તમામ ગાઈડલાઈન ધ્યાને રાખી અને આપ શ્રીએ ત્યાં જવાનું રહેશે। ખૂબ જ સાવચેતીપૂર્વક આપની કામગીરી ચૂંટણી પ્રક્રિયા ખૂબ જ સરળ અને સારી રીતે થઈ શકે એ સુનિશ્ચિત કરે છે। તો આપ સર્વેને વિનંતી અને આગ્રહ કરવામાં આવે છે આપ સૌ આ પ્રક્રિયા ધ્યાનપૂર્વક નિહાળશો। સૌપ્રથમ કેસ દ્વારા બેલેટ યુનિટ આપ જોઈ શકો છો, બેલેટ યુનિટ આપવામાં આવશે। કેરિંગ કેસમાં આપને જે બેલેટ યુનિટ આપવામાં આવે એ સાવચેતીપૂર્વક આપે બહાર કાઢવાનું રહેશે। સાથે તમને વીવીપેટ પણ આપવામાં આવશે અને એની જોડે કંટ્રોલ યુનિટ, આ 3 ડિવાઇસ આપને આપવામાં આવશે કેરિંગ કેસમાં, જેમાં આપણે સાવચેતીપૂર્વક અને સાવધાનીપૂર્વક એને નુકસાન ના થાય મશીનને એ રીતે આપણે બહાર કાઢવાના રહેશે। ત્યારબાદ સૌપ્રથમ આપણે બેલેટ યુનિટ પર કાર્ય કરવાનું છે। બેલેટ યુનિટમાં મારા સાથી મિત્ર શ્રી જતીનભાઈને વિનંતી કરીશ, તેઓ બેલેટ યુનિટને સાવચેતીપૂર્વક ઉપર નીચે જે લેચીસ આપી છે તેને સહેજ દબાણપૂર્વક સાચવીને ખોલશે। બેલેટ યુનિટની અંદરનો ભાગ આ રીતનો તમે જોઈ શકો છો। સૌપ્રથમ આપણે આ પોર્શન પર કાર્ય કરવાનું છે, એમાં આપણે મતપત્ર સેટ કરવાનું છે। સહેજ લેચીસ આગળ લઈ અને નીચે પ્રેસ કરવાથી આસાનીથી મતપત્રનો કમ્પાર્ટમેન્ટ આપણે ખોલી શકીએ છીએ। આ કમ્પાર્ટમેન્ટ મતપત્ર કમ્પાર્ટમેન્ટ છે, આપ જોઈ શકો છો। અને એમાં આપણે મતપત્ર ખૂબ જ સાવધાનીથી, આ પ્રક્રિયા મિત્રો ખાસ ધ્યાન રાખજો, ખૂબ જ સાવધાનીવાળી પ્રક્રિયા છે। એમાં જે લીટી આપને દેખાય છે અને મતપત્રની લીટી એ ખાસ એનું એલાઇનમેન્ટ થવું જોઈએ કે જેને લઈ મતદારના મનમાં કન્ફ્યુઝન ના થાય, અને એ એલાઇનમેન્ટ ધ્યાને રાખી અને આપણે મતપત્ર મૂકવાનું રહેશે। અને સાથે સાથે ઉપર જે તમને નાની ઠેસી આપી છે ઉભરતી 2, એમાં એલાઇનમેન્ટ સેટ થયા પછી એને ગોઠવી દેવાનું રહેશે। અને સાઈડ પરની જે લેચીસ મતપત્રની સેટ કરવાની જગ્યા છે એની ઉપર મતપત્ર ના આવી જાય એ આપ ખાસ ધ્યાન રાખશો। આ રીતેની જગ્યા ત્યાં રહેવી જોઈએ। હવે આપ જોઈ શકો છો એલાઇનમેન્ટ પણ સેટ થઈ ગયું છે, અહીંથી ફિક્સ પણ થઈ ગયું છે અને ઠેસી માટે જગ્યા પણ છે। હવે ધીમે રહી અને આપણે મતપત્ર જે કમ્પાર્ટમેન્ટ છે મૂકવાનો એને આપણે ધીમે રહીને હળવેથી બંધ કરવાનો છે। આપ હળવેથી બંધ કરશો જેથી ઈવીએમને નુકસાન ના થાય। ત્યારબાદ હવે આપણી મતપત્ર ગોઠવવાની પ્રક્રિયા આ રીતે પૂરી થયેલ છે। હવે બીજી પ્રક્રિયામાં આપણે મતપત્રનો જે કમ્પાર્ટમેન્ટ છે, આપ સૌ ધ્યાનથી પ્રક્રિયા જોશો, આ રીતે દોરો પસાર કરી અને એને ચુસ્ત રીતે બંધ કરવાનું રહેશે કે જેથી મતપત્ર હાલે નહીં અને કમ્પાર્ટમેન્ટ યોગ્ય રીતે બંધ થઈ જાય। સરસ। ત્યારબાદ એને એડ્રેસ ટેગથી આપણે સીલ કરવાનું છે। એડ્રેસ ટેગથી આ રીતે આપણે તેને સીલ કરી અને એના પર લાખ વડે આપણે એને સીલિંગ કરવાનું આવે છે। એક પૂઠું એડ્રેસ ટેગની પાછળ રાખશો કે જેથી
ઈવીએમના જે પ્લાસ્ટિકનો ભાગ છે પાછળ નુકસાન ન થાય. લાખ મૂકી આપણે સીલિંગ કરવાનું રહેશે. અને મિત્રો, કમ્પાર્ટમેન્ટની અંદર જે આપણે સીલ કરવાનું છે ઈવીએમમાં, એ ખાસ ધ્યાન રાખજો. બેલેટમાં જે લાખથી આપણે જે સીલ કર્યું છે એના ઉપર જ આપણે સેલો ટેપ લગાવવાની છે, કે જેથી લાખવાળો જે ભાગ છે એ અહીંથી ઉખડી અને અંદર કંઈક હલનચલન ના કરે. તેટલા માટે આપણે લાખ સીલ ઉપર જ આપણે સેલો ટેપ લગાવવાની છે. હવે આ વિભાગનું કાર્ય પૂરું થયું છે. હવે આ વિભાગની વાત કરીએ તો આપણે માની લઈએ છીએ કે આપણે 15 ઉમેદવારો અને એક નોટાનું બટન આપણે એક્ટિવ રાખવાનું છે. એક જ બેલેટ યુનિટનો ઉપયોગ થનારો હોય 16 કેન્ડિડેટ સુધી આપણે એક જ બીયુની જરૂર પડે. એટલા માટે અહીંયા આગળ થંબવ્હીલ જે આપ જોઈ શકો છો એ ખાસ ધ્યાન રાખજો, એ એક પર રાખવાનું રહેશે. માનો ભૂલથી 2 પર હોય કે 3 પર હોય તો 16 કેન્ડિડેટ જો હોય, આપણે 16 જ કેન્ડિડેટ માની લઈએ છીએ, તો આ થંબવ્હીલ આપણે એક પર ખાસ સેટ કરવાનું રહેશે. બીજી એક વસ્તુ અગત્યની, કે માનો કે ઉમેદવાર 5 જ છે, એક્ઝામ્પલ, તો 1, 2, 3, 4 અને 5 ઉમેદવારને એક નોટા છે, તો 6 તમારે અનમાસ્ક એટલે કે ઢાંકવાની નથી. બાકીની બધી સ્વિચો તમારે વ્હાઇટ કવરથી એને માસ્ક કરી દેવાનું રહેશે. માસ્ક કરવું એટલે ઢાંકી દેવું, આ રીતે. પણ આપણે અહીં માનેલું છે કે તમામ 16 સ્વિચ ચાલુ છે, 15 ઉમેદવાર છે વત્તા એક નોટા છે, એવું આપણે માની લીધું છે. એટલા માટે આપણે આ તમામ કીને આપણે ઓપન રાખીશું, એટલે કે અનમાસ્ક કરી દઈશું. આ માસ્ક કર્યું કહેવાય અને આ અનમાસ્ક કર્યું કહેવાય. અનમાસ્ક કર્યું હોય તો તમે વોટ આપી શકશે, અને જો માસ્ક કરી દો તો તમે વોટ આપી શકાય નહીં. એટલે આપણા ઉમેદવાર 16 છે એવું માનતા આપણે તમામને મત આપવાની સ્થિતિમાં, એટલે કે અનમાસ્ક એ આપણે રાખેલ છે. તો આ કમ્પાર્ટમેન્ટમાં શીખવાની વાત 2 છે. એક થંબવ્હીલની વાત કે જે એક પર રાખવાનું છે હાલની સ્થિતિ પ્રમાણે, અને તમામ કી આપણે અત્યારે અનમાસ્ક કેન્ડિડેટ પ્રમાણે આપણે ગોઠવવાનું રહેશે. ત્યારબાદ હળવેથી મશીનને આપણે લેચીસ વડે જે રીતે ખોલ્યું એ પ્રમાણે ધીમે રહીને બંધ કરવાનું રહેશે. ત્યારબાદ આગળ વધતા હવે ફરી 2 સીલ આપણે કરવાના છે. હવે લેચીસ વડે બીયુ બંધ કર્યા બાદ હવે આપણે ઉપરના કમ્પાર્ટમેન્ટને આ રીતે સીલ કરવાનો રહેશે. આમાં ખાસ ધ્યાન આપશો. આ રીતે દોરીની ગાંઠ માર્યા બાદ એને આ સ્ટેન્ડ નીચેથી એનો દોરો પસાર કરી દેજો, આ રીતે, કે જેથી સીલ માર્યા બાદ આ સ્ટેન્ડમાં એને ઊભું રાખવામાં, પ્લેસ કરવામાં કોઈ તકલીફ ન પડે. એટલે આ રીતે ખાસ ફરી એકવાર જોઈ લેશો. દોરો અહીંથી પસાર કર્યા બાદ સરનામા ટેગ આપણે એમાં ઇન્સર્ટ કરીશું. અને સરનામા ટેગ આ રીતે ઇન્સર્ટ કરી અને એને બાંધ્યા બાદ હવે આપણે સીલિંગ પ્રક્રિયા કરીશું. લાખ વડે આ રીતે આપણે એડ્રેસ ટેગને સીલ કરવાની રહેશે. અને ત્યારબાદ આ જ જગ્યાએ સેલો ટેપ વડે આપણે એડ્રેસ ટેગને પ્લેસ કરી દઈશું. તો જોઈ શકો છો આપ કે જે બીયુનું સ્ટેન્ડ છે એની ઉપરથી નહીં પણ નીચેથી આ રીતે દોરો લઈ આપણે આસાનીથી સારી રીતે કરી શકીએ છીએ. મતદાન વખતે આપણે સ્ટેન્ડને જ્યારે બીયુને પ્લેસ કરીએ આ રીતે તો કોઈ અડચણ બીજી ઊભી થાય નહીં, તે માટે કર્યું. હવે નીચેના ભાગને પણ આપણે અહીંથી સીલ કરવાનો છે. તો ફરી એક સીલ નીચેના ભાગને પણ આપણે હવે સીલ કરીએ છીએ. ફરી એક વખત એક ગાંઠ મારી અને ઉપર પ્રક્રિયા કરી તે જ રીતે ફરી એક વખત આપણે સીલિંગ કરીશું.
ફરી એક વખત એને પણ આપણે લાગથી સીલ કરવાની રહેશે. એ જ રીતે બીજી એડ્રેસ ટેગ પણ આ રીતે અહીં આગળ આપણે ફિક્સ કરી દઈશું. આગળ વધતા બીયુમાં જે મુખ્ય કામગીરી છે, હવે ચૂંટણી પંચ દ્વારા વિશેષ એક પિંક પેપર સીલ આપણને પ્રોવાઈડ કરેલી છે, જેમાં 2 પિંક પેપર સીલ છે, જેને આ રીતે જોતા 2 પિંક પેપર સીલ આપણને ખ્યાલ આવશે અને એમાં સિરિયલ નંબર યુનિક લખેલા છે. તો એ સીલ આપણે કરવા પડશે, ખાસ ધ્યાન આપજો, અગત્યની કામગીરી છે. તો આ રીતે એને આપણે સીલ કરીશું. ઉપરના ભાગે આપણે આ રીતે સીલ કરીશું. પાછળનો ભાગ તમે જોઈ શકો છો અને નીચેનો ભાગ છે બીયુનો, એને આ રીતે સીલ કરીશું. તો આ રીતે આપણે પિંક પેપર સીલ વડે ઉપર અને નીચે આ રીતે આપણે સીલિંગ કરવાનું રહેશે. ત્યારબાદ હવે આપણું બીજું કાર્ય વીવીપેટ મશીનને કમિશનિંગમાં શું કાર્ય વીવીપેટ અંગે કરવાનું છે, શ્રી જતીનભાઈને વિનંતી કરીશ, તેઓ શ્રી આગળની વાત કરશે. હવે આપણે બીયુની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ આપણે વીવીપેટને તૈયાર કરવાનું છે. વીવીપેટને તૈયાર કરતાં પહેલાં આપણું જે વીવીપેટનો જે પેપર રોલવાળો જે ભાગ છે એની અંદર આ પેપર રોલ અને સિમ્બોલ આ બંને બેલના એન્જિનિયર દ્વારા આપણને ઇન્સર્ટ કરી આપવામાં જ આવશે. એટલે આમાં આપણે કંઈ જ કરવાનું રહેતું નથી. માત્ર ને માત્ર આમાં આપણે આ ભાગને આ રીતે બંધ કરી અને આ લેચીસ ફટ કરીને અવાજ આવશે, બસ આટલું જ કરી અને એને સરનામા ટેગ વડે આપણે જે રીતે બીયુમાં આપણે સરનામા ટેગ અને લાખ વડે સીલ કર્યું છે એ રીતે આને સીલ કરીશું. આપણે આ જ રીતે બીજી બાજુ પણ આપણે સરનામા ટેગ આપણી છે એને લાખથી સીલ કરીશું. પછી આટલું સીલ કર્યા બાદ આપણી જે આ સરનામા ટેગ છે, જ્યારે આપણે પોલ માટે જઈશું કે અંદર મશીન અંદર મૂકીશું ત્યારે આમ ટેમ લટકે નહીં, એ માટે થઈ આપણે સેલો ટેપથી એને આ રીતે પ્રેસ કરીને ચીપકાવી દઈશું. અને આ બાજુના ભાગમાં ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે આ બેલેટવાળો ભાગ છે એ ખુલ્લો રહેવાનો છે. એટલે અહીંયા જે સરનામા ટેગ તમે લગાવો આ રીતે ઊભી લગાવીને સેલો ટેપ લગાવવાની રહેશે. આ આપણું વીવીપેટની કામગીરી અહીંયા આપણે પૂર્ણ થઈ ગઈ છે. સીયુ ઉપર કામ કરવાનું છે, તો એને કઈ રીતે કામ કરીશું? તો આપણે મુખ્યત્વે અહીંયા 3 ભાગ આપવામાં આવેલો છે. એક આ ભાગ છે બેટરીનો ભાગ છે, આ તમને જે બીજો ભાગ દેખાઈ રહ્યો છે કેન્ડિડેટ સેટિંગ માટેનો ભાગ આપવામાં આવ્યો છે, અને જે આ ત્રીજો ભાગ છે, સૌ પ્રથમ તો પહેલાં બેટરીવાળા ભાગમાં આપણે આ રીતે બેટરી નાખીશું. પછી આપણું જે આ મશીન ઈવીએમનું જોડાણ કરવાનું છે, એટલે કે બીવીસી કરવાનું છે, એટલે કે બેલેટ યુનિટનો વાયર આપણે વીવીપેટમાં જોઈન્ટ કરીશું અને વીવીપેટનો જે વાયર છે એ આપણે સીયુમાં જોઈન્ટ કરીશું. જોઈન્ટ કરતી વખતે ખાસ એ ધ્યાન રાખવાનું, જે કાળો ભાગ છે કાળા તરફ અને લાલ ભાગ છે લાલ ભાગ તરફ આવશે, અને ત્યાં સેટ પ્રેસ કરીશું એટલે ખટ અવાજ આવશે. આટલું કર્યા બાદ આપણે આપણો જે વીવીપેટનો જે નોબ છે એને વર્કિંગ મોડમાં કરીશું. ત્યારબાદ સીયુમાં જે ઓન ઓફની સ્વિચ છે એને ઓન કરીશું.
આ કરીશું એટલે અહીંયા આપણનું જે મશીન છે ટેસ્ટિંગ માટે એની કાપલી પડશે 7 કાપલી, એ જે આપ જોઈ રહ્યા છો. આ રીતે 7 કાપલી પડ્યા બાદ આ જે ઈવીએમ આપણું મશીન છે સેલ્ફ ટેસ્ટિંગ કરે છે કે આપણું ઈવીએમ રેડી છે કે નહીં. તો અહીંયા ડિસ્પ્લે ઉપર આપણને આ રીતના મેસેજ સેટ થશે, દેખાશે. અને આ બીવીસી જોડાણ કર્યા બાદ આપણે કેન્ડિડેટ સેટ કરવાના છે. તો આ ભાગમાં જે આ ભાગ છે કેન્ડિડેટ સેટનો ભાગ, તે ઓપન કરીશું. ત્યાં આગળ કેન્ડિડેટ સેટ આ રીતે ક્લિક કરીશું એટલે તમને આ રીતનું અહીંયા ડિસ્પ્લે ઉપર દેખાશે સેટ કેન્ડિડેટ. એટલે હવે આપણે જેટલા કેન્ડિડેટ છે એટલા કેન્ડિડેટને ત્યાંથી બીયુમાંથી બટન દબાવીશું, બ્લુ બટન, વાદળી બટન દબાવીશું એટલે કેન્ડિડેટ સેટ થશે. અહીંયા બીયુમાં 16 ઉમેદવાર છે એટલે કે લાસ્ટ નોટા છે ત્યાં આગળ આપણે વાદળી બટન દબાવીશું 16 ઉપર એટલે અહીંયા કેન્ડિડેટ 16 એ આપણને દેખાશે આ રીતે. એટલે આપણા કેન્ડિડેટ અહીંયા સેટ થઈ ગયેલા છે. કેન્ડિડેટ સેટ કર્યા બાદ આપણે દરેક ઉમેદવારને એક મત આપવાનો છે. એટલે અહીંયાથી આપણે બેલેટ આપીશું અને દરેક ઉમેદવાર જેટલા છે એને એક મત આપવાનો છે. અહીંયાથી હું બેલેટ આપું છું તો ત્યાં આગળ આપણે પહેલા ઉમેદવારને મત આપીએ છીએ તો અહીંયા વીવીપેટમાં આપણને સ્લીપમાં દેખાશે કે ભાઈ પહેલા ઉમેદવારને તમે મત આપ્યો છે. અને કાપલી પડ્યા બાદ બીપ એવો અવાજ આવશે. ત્યારબાદ આપણે બીજા, હું અહીંયાથી બેલેટ ફરીથી આપું છું, આપણે બીજા ઉમેદવારને મત આપીએ છીએ. તો અહીંયા આપણને વીવીપેટમાં સ્લીપમાં બીજા ઉમેદવારનું પ્રદર્શિત થશે, નામ અને નંબર અને સિમ્બોલ. આ રીતે આપણે અહીંયા 16 કેન્ડિડેટ છે એટલે 16ના મત રેકોર્ડ કરવાના છે. આપણે હવે પોલ આપણો ક્લોઝ કરવાનો છે, મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરવાની છે. એટલે આપણે ક્લોઝ બટન ઉપર ક્લિક કરીશું એટલે આપણું પોલ છે એ બંધ થઈ ગયો છે. ટૂંકમાં આપણે CRCની પ્રક્રિયા અહીંયા કરવાની છે. આપણે ક્લોઝ કર્યું છે એટલે આપણે ડિસ્પ્લે ઉપર આ રીતનું પ્રદર્શિત થાય છે. હવે આપણે ટોટલ વોટ કેટલા છે અહીંયા એ બતાવે છે. આપણે 2 વોટ કર્યા હતા તો અહીંયા 2 વોટ બતાવે છે. પોલ ક્લોઝ. પોલ ક્લોઝ થયા બાદ આપણે રિઝલ્ટ ઉપરનું જે બટન છે ત્યાં આગળ ક્લિક કરીશું એટલે આપણને રિઝલ્ટ બતાવશે. પહેલા ઉમેદવારને 1 મત અને બીજા ઉમેદવારને આપણે 1 મત આપેલો છે એટલે અહીંયા એ બતાવશે કે પહેલા ઉમેદવારને કેટલા મત આપ્યા છે, બીજાને, ત્રીજાને, એ રીતે ક્રમશઃ બતાવશે. કેન્ડિડેટ સોડ ટોટલ વોટ છે 2. પહેલા કેન્ડિડેટને 1 મત મળ્યો છે. બીજા કેન્ડિડેટને પણ 1 મત મળ્યો છે.
ત્રીજા કેન્ડિડેટને 0. હવે આપણે આ સીયુનું રિઝલ્ટ જોયું, પણ હવે આપણે વીવીપેટની જે સ્લીપ છે એને ચકાસણી કરીશું, એની પાસે મેળ ખાય છે કે કેમ. તો આપણી 7 જે સ્લીપ્સ છે, પહેલી ટેસ્ટિંગ માટેની 1 2 3 4 5 6 અને 7 સ્લીપ છે. અને આપણે જે પહેલા ઉમેદવારને 1 મત અને બીજા ઉમેદવારને 1 મત આપ્યો, એ બંનેને 1 મત અહીંયા આપણે જોઈ શકો છો. આ ભાગમાં બીજા વીવીપેટના આ ભાગમાં કોઈ પણ પ્રકારની હવે કાપલી છે નહીં. એટલે એનો મતલબ એવો થયો કે જે આપણે સીયુના મત અને વીવીપેટની કાપલીના મત બંને કેવા છે? સરખા છે. તો આના માટે આપણું મશીન હવે કેવું થઈ ગયું છે? રેડી થઈ ગયું છે. તો હવે આ બધું થઈ ગયા, ત્યારબાદ આપણે આપણા જે પોલ છે, આપણા વોટ છે, એને ક્લિયર કરીશું કરવાના છે. તો આપણે ક્લિયર બટન ઉપર ક્લિક કરીશું એટલે આ રીતનું ડિસ્પ્લે ઉપર અહીં પ્રદર્શિત થશે. આપણા મત છે ડિલીટ થઈ રહ્યા છે. તો કેન્ડિડેટ આપણા 16 છે. ટોટલ વોટ્સ અત્યારે 0. પહેલા કેન્ડિડેટ છે એમને પણ 0. બીજા કેન્ડિડેટ છે એમને પણ 0. ત્રીજા કેન્ડિડેટને પણ 0. આ રીતે આપણા જે 16 કેન્ડિડેટ છે એમાં 0 વોટ થઈ જશે. હવે આપણે આ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ જે આ ભાગ છે એને માત્ર ખાલી જ બંધ કરવાનો છે. એને આપણે સરનામા ટેગથી કે લાખની દોરીથી સીલ કરવાનો નથી. માત્ર એક આ બેટરીવાળો ભાગ અને બીજો આપણો જે આ ભાગ છે કેન્ડિડેટ સેટિંગવાળો જે ભાગ છે, એ બંને ભાગને આપણે દોરા અને લાખથી અને સરનામા ટેગથી એને સીલ કરવાના છે. આ રીતે ગાંઠ મારી એ જ રીતે બેટરીવાળું જે ભાગ છે ત્યાં પણ આપણે લાખથી સીલ કરીશું. અને એને પણ અગાઉ આપણે જે રીતે કર્યું એ રીતે પાછળના ભાગમાં એને સેલો ટેપથી આપણે ચોંટાડી દઈશું. એમાં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે થોડું નીચે કરીશું આ રીતે કરીશું. સીયુની સ્વિચ ઓફ કરી દઈશું અને વીવીપેટનો જે નોબ છે એને ટ્રાન્સપોર્ટ મોડમાં કરી દઈશું. હવે આનું કનેક્શન આપણે છૂટું કરી દઈશું. કનેક્શન છૂટું કરતી વખતે આપણે ધ્યાન રાખીશું કે બે સાઈડની જે સ્પ્રિંગ લેચીસ છે એને સહેજ અંદરની તરફ દબાવતા આસાનીથી એને બહાર કાઢી શકાય છે. અંતિમ ચરણમાં આપણે કેરિંગ કેસમાં આપણે સીયુ બીયુ અને વીવીપેટ મૂકવાના છે. તો એની યોગ્ય કઈ રીતે મુકાય એ જોઈશું. તો આ જે પહેલાં સીયુ છે એનો એ કેરિંગ કેસનો કંટ્રોલ યુનિટવાળો જે આ ભાગ છે ઉપર રહે એ રીતે રાખવાનો રહેશે. અને આપણું આ જે મશીન છે એને આ રીતે મૂકીશું અને ત્યારબાદ અહીંયા બે આ રીતે બંધ કરી દઈશું. અને અહીંયા આ બંને જે નાના હોલ છે એમાંથી આપણે દોરો પરોવી અને સરનામા ટેગ અને હવે આપણે આ જે સરનામા ટેગ છે એને આપણે આ રીતે દોરા અને લાખથી સીલ કર્યા બાદ અને સેલો ટેપથી આપણે ફિટ કરી દઈશું. વીવીપેટને આપણે આ બંને ભાગમાં દોરો પરોવી આ રીતે તમે બંને ટેગમાં દોરો પરોવી દેવાનો છે. ત્યારબાદ એક અહીંયા ગાંઠ મારી આપણી સરનામા ટેગ ત્યાં આગળ પણ એક ગાંઠ મારી દઈશું. અહીંયા પણ આપણે હવે લાખનું સીલ કરી દઈશું. આ કર્યા બાદ પાછળથી પૂઠું હટાવી લઈ અને આપણે ત્યાં આગળ પણ એક સેલો ટેપવાળી પટ્ટી કરી દઈશું જેથી આપણી સરનામા ટેગ ત્યાંથી ખસે નહીં. જ રીતે બેલેટ યુનિટને પણ એની કેરિંગ કેસમાં મૂકીશું
એનો વાયર ખાસ ધ્યાન રાખીને મૂકવો. પછી આ જે ભાગ છે બેલેટ યુનિટ લખેલો વાળો ભાગ છે એ સૌથી ઉપરના ભાગમાં આવશે અને એના લોક છે આ બંને લોક આપણે બંધ કરી દેવાના છે. અને જે રીતે આપણે સીયુમાં સરનામા ટેગ દોરી અને લાકથી સીલ કર્યું છે એ જ પ્રમાણે આમાં પણ આપણે સીલ કરવાનું છે. અને મિત્રો આપણે જે મશીન છે રિઝર્વ મશીન છે એને આપણે દોરી સરનામા ટેગ અને લાકથી સીલ કરવાના છે. અને વાસ્તવિક મતદાન જે કરવાનું છે અને જેમાં વાસ્તવિક મતદાનના દિવસે ઉપયોગ કરવાના મશીનો માત્ર દોરી સરનામા ટેગથી જ માત્ર સીલ કરવાના છે. એટલે આપણું બીયુ પણ તૈયાર થઈ જશે. આ તમામ બીયુ, સીયુ અને વીવીપેટ એ આપણા પોલ માટે તૈયાર થઈ ગયા છે. તો આ રીતે આપણે કામગીરી કરવાની છે.